હેલો, ગુડ મોર્નિંગ. આજે ફરીથી આપણે પાછા તમારી યુટ્યુબ ચેનલ જે માય પ્રોફિટ પોઈન્ટમાં શેર બજારને લગતી વાત કરવા માટે આજે આપણે આવ્યા છીએ. આજે 16/4/2024 અને મંગળવારનો દિવસ. આજે શેર માર્કેટની અંદર જબરદસ્ત વેચવાલી. ગઈકાલે આપણે વિડીયો બનાવવાનો હતો પણ ટાઈમના અભાવના કારણે આપણે વિડીયો બનાવી ન શક્યા, એટલે આજે વિડીયો થોડો ટાઈમ કાઢીને પણ બનાવવા માટે આપણે બેઠા છીએ. એકચ્યુઅલી શેર માર્કેટમાં આજે વેચવાલી ગઈકાલે પણ હતી, આજે પણ વેચવાલી જબરદસ્ત. ગિફ્ટ નિફ્ટી માઇનસ દેખાઈ રહી છે. છેલ્લા 6 દિવસથી ડાઉ જોન્સ તૂટી રહ્યો છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કોશિયસ રહેજો, બજાર હાઈ ઉપર છે, ગમે ત્યારે ગમે તે વાવાઝોડું આવી શકે છે. અને એ વાવાઝોડું આવ્યું. કયું આવ્યું? ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ. એકબીજા ઉપર નોર્મલી હુમલા કરે છે અત્યારે, પણ એ ધીમે 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 સ્ટોક માર્કેટ ઉપર અસર કરી રહ્યું છે. એક તો ઓલરેડી એફઆઈઆઈની પહેલાં વેચવાલી હતી જ્યારે યુદ્ધ નહોતું તોય, અને હવે યુદ્ધ થયું, બંને એકબીજા ઉપર હુમલા કર્યા એટલે એફઆઈઆઈની વેચવાલી જોર પકડશે. એક બાજુ સેન્સેક્સ તૂટે છે તો બીજી બાજુ સોનું વધે છે. સેન્સેક્સ છે એને વટાવીને સોનું ઉપર જતું રહ્યું, 75,000ની ઉપર જતું રહ્યું સોનું. હવે વિચાર કરો કે કોઈને મેરેજ હોય અને એને 10 તોલા કે 15 તોલા કે હું તો કહું છું 5 તોલા સોનું જ્યારે કંઈને આપવું હોય બેન દીકરીને, તો એ સોનું કઈ રીતે બનાવી શકે? એનો અડધો નહીં, પોણા ભાગનો હિસ્સો તો આ જ રોકી લે ભાઈ, સોનું જ. એનો જે ટોટલ ખર્ચો જે થવાનો હોય લગ્નમાં, એનો પોણા ભાગનો ખર્ચો તો આ જ રોકીને બેસી જાય. તમે 10 તોલા નોર્મલ સોનું લો તો 7,50,000 થયા, પ્લસ તમારે મજૂરી ફલાણું ઢીકણું ને એ બધું ગણો એટલે બીજા લાખ રૂપિયા, એટલે 8.5 લાખ રૂપિયા થઈ જાય. એટલે અત્યારે સેન્સેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે મહેરબાની કરીને આજે નોર્મલ ન્યૂઝમાં જે અમુક શેર્સ છે ને આપણે ચર્ચા કરીએ તો જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ છે અને બ્લેકરોક સાથે આજે જેવી કરાર કરેલા છે. એણે અત્યારે હાલ બ્રોકિંગ ફર્મમાં અંદર એન્ટ્રી કરવાના છે. અત્યાર સુધી ફાઇનાન્શિયલ સર્વિસ હતી, હવે બ્રોકિંગમાં પણ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ કામ કરશે. કોના દ્વારા? તો બ્લેકરોક દ્વારા. એ વર્લ્ડની ફેમસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે, એટલે એની અંદર એનું જેવી એટલે કે જોઈન્ટ વેન્ચર કરવાના છે. 50% બંનેનો હિસ્સો રહેશે. બીજું કે અત્યારે બજારની અંદર સારા શેર્સ તમે ભેગા કરી રાખજો. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કોલ ઇન્ડિયા, એનટીપીસી, પાવર ગ્રીડ અને ઓએનજીસી, આ 4 શેર્સ તમારા પોર્ટફોલિયોમાં રાખી અને હુઈ જાઓ ભાઈ. ગમે એમ બજાર તૂટવું હોય તૂટવા દો. આજે એ વાત ન કહે પણ મારે 2 મહિના થઈ ગયા, એના પછી એ લોકો 20% વધી ગયા, સિવાય કે પાવર ગ્રીડ. એટલે સારા શેર્સ તમે લઈને ભેગા કરી રાખો. આવા વાવાઝોડા તો આવવાના. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે મને કરેક્શન દેખાય છે ભાઈ, પણ તમે ક્યાં માનવાના? તમે તો ના પડવાના જ. ઊંચા ભાવે લો અને ફસાવો. એ લોકો ફસાવા માટે જ બેઠા છે. એટલે શાંતિ રાખો. શેર બજાર કંઈ ભાગી નથી જવાનું. 6,778 સ્ક્રિપ્ટો અત્યારે હાલ વર્કિંગમાં છે. આટલા બધા શેર્સમાંથી તમને આ નહીં તો પેલો મળશે. એ જો આપણે બાપ દાદાનું ખેતર નાહી જવાનું છે, એટલે ઉતાવળ ના કરતા અને ખૂબ સારી રીતે અને સરસ રીતે કામકાજ કરો, ધ્યાન દઈને કામકાજ કરો. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, પ્રોફિટેબલ રહે એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ